11 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો। દહેજ પોલીસે ચોરીના 2 ગુનામાં રાજસ્થાનથી ધરપકડ કરી। વાગરા તાલુકાના દહેજ પોલીસે ચોરીના 2 ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે। નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશમાં પોલીસને આ મોટી સફળતા મળી છે। પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ચોરીના 2 અલગ અલગ ગુનાઓમાં આરોપી રામકુમાર ખીચડ 1 દાયકાથી વધુ સમયથી કાયદાની પકડમાંથી છટકી રહ્યો હતો। આરોપીને ઝડપી પાડવા માટે દહેજ પોલીસની એક વિશેષ ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે ફરાર આરોપી હાલમાં તેના વતન ગામ લોહાવટ જિલ્લો ફલોદી જોધપુર રાજસ્થાન ખાતે હાજર છે। આ બાતમીના આધારે દહેજ પોલીસની ટીમ તાત્કાલિક રાજસ્થાન જવા રવાના થઈ હતી। પોલીસે આરોપીના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે આરોપી રામકુમાર ખીચડની પૂછપરછ કરતા તેણે 11 વર્ષ પહેલા થયેલા 2 ચોરીના ગુનામાં પોતાની સંડોવણી કબૂલ કરી હતી। પોલીસે આરોપીને રાજસ્થાનથી દહેજ પોલીસ સ્ટેશને લાવીને તેની સામે કાયદેસરથી વધુ કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અંગુની જાકીર, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ભરૂચ।